ફેક ક્લાઉડ સ્ટોરેજ ફ્રોડ્સ. નમસ્કાર મિત્રો, ફોટોસ અને ડોક્યુમેન્ટ્સને સુરક્ષિત રાખવા માટે આપણે ક્લાઉડ સ્ટોરેજનો ઉપયોગ કરીએ છીએ. પણ શું તમને ખબર છે કે હવે માર્કેટમાં આવી ગયા છે ફેક ક્લાઉડ સ્ટોરેજ એપ્સ ઓર વેબસાઇટ્સ? એવા સોફ્ટવેર કે એપ કે જે ડાઉનલોડ કરો તો તરત જ કહી દે અનલિમિટેડ સ્ટોરેજ, ટોટલી ફ્રી, પણ પાછળથી શું થાય છે? તમારા તમામ ડેટા સાયબર ક્રિમિનલ્સના હાથમાં જતા રહે છે. કેવી રીતે કામ કરે છે ફેક ક્લાઉડ ફ્રોડ? સૌપ્રથમ તો કોઈ એટ્રેક્ટિવ એપ્લિકેશન કે વેબસાઇટ છે કે જે સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરવામાં આવે છે. તેમાં ફોટા, પાન કાર્ડ, આધાર કાર્ડ કે પર્સનલ ફાઇલ્સને તમે જેવી અપલોડ કરો, ધીમે ધીમે તમારી ફાઇલ્સને એક્સેસ કરીને એ બીજા લોકો સાથે શેર કરવા માંડે છે. આપની ફાઇલ્સ કે ફોટાને વાયરલ કરવાની ધમકી આપે છે અને પછી પૈસા માંગે છે. ફેક ક્લાઉડ સ્ટોરેજથી શું જોખમ છે? તમારા પર્સનલ ડોક્યુમેન્ટ્સની ચોરી થઈ શકે છે, તમારા આધાર કાર્ડ, પાન કાર્ડના મિસયુઝીસ થઈ શકે છે, આપના ફેસને મોર્ફિંગ કરી અને બ્લેકમેલ કરી શકાય છે, બિઝનેસ ફાઇલ્સ છે એને લીક કરી શકાય છે, આઈડેન્ટિટી થેફ્ટ થઈ શકે છે, આઈડેન્ટિટી થેફ્ટ થઈ શકે છે, તમારો મોબાઈલ સ્લો ચાલશે, ડાઉન ચાલશે અથવા તો ક્રેશ પણ થઈ શકે છે. જો તમારી સાથે આ પ્રકારનો સાયબર ક્રાઇમ થાય છે તો તરત જ 1930 પર ફરિયાદ કરો અથવા તો cybercrime.gov.in પર ફરિયાદ ફાઇલ કરો. સાયબર મિત્રનું સુરક્ષા ટિપ્સ. મિત્રો, સૌપ્રથમ તો માત્ર ગૂગલ ડ્રાઈવ અથવા તો વન ડ્રાઈવ અથવા તો આઈક્લાઉડ, ડ્રોપબોક્સ જેવી વિશ્વસનીય એપ્સનો જ ઉપયોગ કરો. સોશિયલ મીડિયા પર મળતી ફ્રી અનલિમિટેડ સ્ટોરેજ એડ્સ પર ક્યારેય પણ વિશ્વાસ ના કરો. એપીકે ફાઇલથી એપને ક્યારેય પણ ઇન્સ્ટોલ ન કરો. ફક્ત પ્લે સ્ટોર કે ઓફિશિયલ વેબસાઇટ પરથી જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ક્લાઉડ એપ પર પરમિશન ચેક કરો, કેમ કે પરમિશન માંગે છે એ ખાસ જુઓ. તમારા પર્સનલ ડેટા બેકઅપ રાખો, કોઈ અજાણ્યા ક્લાઉડ પર નહીં. મોબાઈલ, લેપટોપમાં એન્ટીવાયરસ અને ફાયરવોલ ખાસ હોવો જોઈએ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોને જોવા માટે લાઇક અને શેર કરો અને બનો સાયબર મિત્રના ડિજિટલ રક્ષક. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.